વિધિનું વિધાન. તો આવો વિધિના વિધાનની આ વાત સાંભળીએ મિત્રો. એ પછી જ સમજાશે જીવનનું સત્ય. ભગવાન શ્રી રામજીના વિવાહ અને રાજ્યાભિષેક આ બંને શુભ મુહૂર્ત જોઈને જ નક્કી થયેલા. તો પણ ના તો તેઓનું વૈવાહિક જીવન સફળ થયું, ના તો રાજ્યાભિષેક સફળ થયો. લગ્ન પછી તરત જ 14 વર્ષનો વનવાસ, ગાદીની જગ્યાએ વનવાસ મળ્યો. અને જ્યારે મુનિ વશિષ્ઠ પાસે જવાબ માંગવામાં આવ્યો તો તેમણે સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે સુનહું ભરત ભાવિ પ્રબલ, બિલખી કહે હું મુનિનાથ. લાભ હાનિ જીવન મરણ, યશ અપયશ વિધિહા. મુનિ વશિષ્ઠએ કીધું કે સુનહું ભરત ભાવિ પ્રબલ, બિલખી કહે હું મુનિનાથ. લાભ હાનિ જીવન મરણ यश अपयश ये सब विधि के हाथ. अर्थात जे विधिए निर्धारित करेलू छे ते थईने ज रहेशे. ना भगवान श्री रामजी नु जीवन बदली सकायु, न भगवान श्री कृष्ण जी नु, न भगवान शिव सतीना मृत्यु ने टाળી શક્યા. જ્યારે મહામૃત્યુંજય મંત્ર એમના વશમાં જ હતો છતાં પણ મૃત્યુને ટાળી ન શક્યા એ સતીના. ન ગુરુ અર્જુન દેવ, ન ગુરુ ટેક બહાદુર, ન ગુરુ ગોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધિને ટાળી શક્યા નથી. આ બધા સમર્થ હતા. ન રામકૃષ્ણ પરમહંસ પોતાના કેન્સરને મટાડી શક્યા કે ન ટાળી શક્યા, ન તો રાવણ પોતાને બદલી શક્યો. આ સમસ્ત શક્તિઓ હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યા નથી. વિધિના વિધાન ન ટાળી શક્યા. મનુષ્ય પોતાના જન્મ સાથે જ જીવન મરણ, યશ અપયશ, લાભ હાનિ, સ્વાસ્થ્ય બીમારી, દેહ રંગ, પરિવાર, સમાજ, દેશ અને બીજું ઘણું બધું પહેલાથી જ નિર્ધારિત કરીને જન્મે છે. તેથી સરળ રહો, સહજ રહો, મન કર્મ વચનથી સત્કર્મ કરતા રહો. મુહૂર્તના તો જન્મ લેવાનું છે, મુહૂર્ત ના તો જન્મ લેવાનું છે, ન તો મરવાનું છે. કોઈ મુહૂર્ત લઈને જન્મ્યો નથી. બસ વિધિના વિધાન મુજબ કર્મ જ આપણા હાથમાં છે, બાકી બધું અર્થહીન છે. કે મરી જવા કરતા જીવી જવું. માટે જીવનમાં સારું થાય તો ઠીક, પણ કોઈનું ખોટું ન કરશો બાપ. જીવનમાં ડગલે ને પગલે જેટલું થાય એટલું સત્કર્મ અને હરિભજન કરતા રહો. માટે જીવન એવું જીવો કે પ્રભુને આવકારવાનું મન થાય. આપણા ભર્તુહરી રાજા પણ કહેતા ગયા છે કે ધનાની ભૂમિ પશવશ્ય ગોષ્ઠો, ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને. કર્માનું ગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમિ પશવષ્ટ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને, દેહસ્થિતાયમ પરલોક માર્ગે. કર્માનું ગો ગચ્છતિ જીવ એક. ફક્ત ને ફક્ત આપણી સાથે આપણું કર્મ, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. કર્મ સાથે જ આવશે. અસ્તુ. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ.